વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થઈ રહી છે અને આ શિબિર 29 નવેમ્બર સુધી ચાલશે। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર આયોજિત ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સંધિ અધિકારીઓ ભાગ લેશે। આ શિબિરમાં મંત્રીમંડળના સભ્યો સહિત 241 જેટલા આઈએએસ અને આઈપીએસ સહિત ઉચ્ચ સંધિ અધિકારીઓ ભાગ લેશે। આ શિબિરમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે। આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન મંથન કરવામાં આવશે। શિબિરના સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે। એસોસિએટ એડિટર સોનલ અનટકટ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। સોનલ પાસેથી વિગતો જાણીએ। સોનલ, 3 દિવસની ચિંતન શિબિર જે વલસાડના ધરમપુર ખાતે યોજાવા જઈ રહી છે, એટલે એવું કહી શકાય કે આખું સચિવાલય ખસેડાયું છે ધરમપુર ખાતે। 3 દિવસીય આ ચિંતન શિબિરમાં કેવા પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે? જી સંજીવની, અમે અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે છીએ અને મહત્વનું છે કે જે ચિંતન શિબિર ધરમપુર ખાતે આયોજિત થવા જઈ રહી છે તેમાં પહોંચવા માટે થઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જે 26 મંત્રીઓ છે, આ ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ ધરમપુર જવા માટે રવાના થયા। આજે સવારે 6:10ની ટ્રેનમાં વંદે ભારત ટ્રેન જે છે તેમાં સૌ જે મંત્રીઓ છે તેઓ રવાના થયા હતા। અમે હાલ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે છીએ અને જોઈ શકો છો કે આ S7 જે પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ ખાતેથી જ વંદે ભારત ટ્રેન કે જેમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે અન્ય જે મંત્રીઓ છે તેઓ અહીં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ આ જ પ્લેટફોર્મ ખાતેથી S7 પ્લેટફોર્મ ખાતેથી જે આ છે ટ્રેન તેમાં તેઓ બોર્ડ થયા હતા અને અહીંથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે જે અન્ય મંત્રીઓ છે, કુંવરજી બાવળિયા, પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા, કૌશિક વેકરિયા, આ તમામ જે મંત્રીઓ છે તેઓ રવાના થયા હતા અહીં વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ ખાતેથી। અન્ય જે મંત્રીઓ છે તેઓ તેમના વિસ્તાર પ્રમાણે, તેમના શહેર પ્રમાણે બોર્ડ થવાના છે આગળ ઉપર ટ્રેનમાં। પણ મહત્વનું છે કે તમે જેમ હમણાં કહ્યું તેમ કે ચોક્કસપણે એવું કહી શકાય કે સમગ્ર સચિવાલય જે છે તે ખસેડાયું છે ધરમપુર ખાતે, તેવું ચોક્કસપણે કહી શકાય, કેમ કે મુખ્ય સચિવ M.K. દાસ સહિત તમામ જે અધિકારીઓ છે તેઓ પણ, ઉચ્ચ અધિકારીઓ પણ આ જે ધરમપુરની બેઠક છે તેમાં ચિંતન બેઠકમાં, ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। સાથે સાથે જ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ જે આ બેઠક છે તેમાં પહોંચ્યા છે। એટલે તમામ મંત્રીઓ આ બેઠકમાં પહોંચી અને 3 દિવસ અલગ અલગ 5 વિષયો પર મંથન કરવાના છે અને મહત્વનું છે કે જે આશ્રમ ખાતે આ ચિંતન શિબિર આયોજિત થવા જઈ રહી છે, જોકે ત્યાં મીડિયાને પ્રવેશ નથી, પણ જે આ બેઠક આયોજિત થઈ રહી છે તેમાં ગુજરાતના વિકાસનું જે રોડમેપ છે તે તૈયાર કરવા સંદર્ભમાં ખાસ તો સરકાર જે વિચારણા છે, મંત્રીઓ તમામ અને સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ આ બેઠકમાં વિચારણા કરશે, કેમ કે ગુજરાતને હવે એક અલગ ઊંચાઈ પર લઈ જવાનું એક વૈશ્વિક ઓળખ ચોક્કસપણે મળી ચૂકી છે તેવું પણ કહી શકાય, કેમ કે જે પ્રકારે કોમનવેલ્થની યજમાની ગુજરાતને મળી છે તે જોતા ચોક્કસપણે ગુજરાતને હવે એક વૈશ્વિક ઓળખ મળી ચૂકી છે। ત્યારે હવે ગુજરાતને આગળ ઉપર કઈ રીતે જે રોડમેપ છે, ગુજરાતના વિકાસનો રોડમેપ છે તે તૈયાર કરવો, તે દિશામાં આ 3 દિવસની જે ચિંતન શિબિર છે તેમાં મનોમંથન કરવામાં આવશે। આમ તો મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારે મુખ્યમંત્રી પદે તેઓ હતા ત્યારથી જે આ ચિંતન શિબિરનો શિરસ્તો છે તે શરૂ થયો છે અને આ જ પ્રકારે ચિંતન શિબિર આયોજિત કરી અને સરકાર ખુદ મનોમંથન
મનોમંથન કરે છે કે તેનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે તેના સંદર્ભમાં આ બેઠકમાં ચર્ચા થાય છે અને હવે આગામી દિવસોમાં આગામી વર્ષોમાં કયા પ્રકારે કઈ દિશામાં સરકાર જશે અને કઈ રીતે જે ગુડ ગવર્નન્સની દિશામાં જે વહીવટ છે તે આગળ વધારવો અને સાથે સાથે જ લોકાભિમુખ સરકાર કઈ રીતે વધુ ને વધુ કાર્યરત કરવી તે દિશામાં મનોમંથન થતું હોય છે આ ચિંતન શિબિરમાં અને તે અંતર્ગત જ આજે વધુ એક વખત ધરમપુર ખાતે વલસાડના ધરમપુર ખાતે જે આ ચિંતન શિબિર છે તે આયોજિત થવા જઈ રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા થોડી મિનિટો પહેલા 6:10ની જે ટ્રેન હતી વંદે ભારત ટ્રેન તેમાં મુખ્યમંત્રી રવાના થયા અને સાથે સાથે જ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પણ TV13 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને તેમાં તેમણે પણ એ જ વાત મૂકી હતી કે ગુજરાતના વિકાસનો જે રોડમેપ છે તેને તૈયાર કરવાની દિશામાં આ જે ચિંતન શિબિર છે તેમાં 5 અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવનાર છે અને સાથે સાથે જે મંત્રીઓ આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ તેમના વિભાગનું જે પ્રેઝન્ટેશન છે તે પણ રજૂ કરવાના છે અને આગામી દિવસોમાં તેમના કયા પ્રકારના આયોજનો છે કયા પ્રકારના વિભાગ તેમનો આગળ ઉપર કામ કરવાનો છે આ તમામ બાબતો પર તેઓ રજૂઆત કરવાના છે પ્રેઝન્ટેશન મૂકવાના છે અને ત્યારબાદ જે ગુજરાતના રોડમેપ વિકાસની રોડમેપની દિશામાં જે આ બેઠકમાં મુદ્દાઓ નક્કી કરવામાં આવશે. ધન્યવાદ સોનલ, સમગ્ર જાણકારી બદલ.